નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યના રણસંગ્રામ ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીની મિનિટો જ બાકી છે મતદાન પૂર્ણ થવાને. હવે જે લોકો મતદાન મથકોમાં પહોંચ્યા હશે તેમને જ મતદાન કરવાનો મોકો આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટા સમાચાર. રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 59% મતદાન થયું છે. ગુજરાત ફર્સ્ટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મેગા કવરેજ અવિરતપણે આપ સવારથી જોઈ રહ્યા છો અને હવે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એવા મતદારો કે જે મતદાન મથક સુધી પહોંચી ગયા છે હવે તેમને જ મતદાન માટેનો મોકો આપવામાં આવશે. બીજા કોઈ લોકો હવે મતદાન કરી શકશે નહીં. આમ જોવા જઈએ તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. એકલ દોકલ ઘણી બધી એવી ઘટના બની છે, જેમ કે સાણંદમાં મારામારી થઈ હતી. બીજી બધી ઘણી બધી જગ્યાએ સુરત, જેતપુર ત્યાં પણ એવા કેટલાક બનાવ સામે આવ્યા, પરંતુ હવે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થવા જઈ રહ્યું છે. જૂનાગઢ મનપાની 68 નગરપાલિકામાં મતદાન પૂર્ણ થયું. 3 તાલુકા પંચાયત સહિતની પેટા ચૂંટણી માટે પણ મતદાન પૂર્ણ થયું છે. ગત ચૂંટણીમાં 65% આસપાસ મતદાન થયું હતું. રાજ્યમાં પાલિકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 59% મતદાન થયું છે. ગુજરાત ફર્સ્ટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મેગા કવરેજ આપે જોયું અને અમારી સાથે ઉમંગ લાઈવ જોડાઈ ગયા છે. ઉમંગ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આમ તો પૂર્ણ થયું. જેટલા લોકો મતદાન મથકની અંદર હશે એમને મતદાન કરવાનો મોકો મળશે, પરંતુ એકલ દોકલ નાની મોટી ઘટનાને બાદ કરતા આમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. ગત ટર્મ કરતા આ ટર્મમાં ક્યાંક છે એ મતદાન ઓછું, ઘણું ઓછું કહી શકાય. સરેરાશ આપણે જોઈએ તો 59% જેટલું મતદાન ગઈ વખતે 68% ઉપર થયું હતું, એટલે લગભગ 9 થી 10% ફેર છે જોવા મળી રહ્યો છે. સવારથી જ મતદારોમાં નિરસતા રહી. બપોરના સમયે તો સાવ ઓછું મતદાન રહ્યું અને હવે ઈવીએમ સીલ થઈ ચૂક્યું છે, કારણ કે 6 વાગી અને 4 મિનિટ થઈ ગઈ છે. જેટલા પણ લોકો મતદાન કુટીરની અંદર જે છે તેમને મતદાન કરવામાં આપશે અને એ મતદાન છે એમનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે, પરંતુ હવે મતકુટીર છે તેને જે ઝાંપા છે એને તાળા વાગી ગયા છે. મહત્વની વાત એ રહી કે એકલ દોકલ જગ્યાએ ક્યાંક એવા આક્ષેપો પણ થયા. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ થકી પણ આક્ષેપો થયા. બૂથ કેપ્ચરિંગની વાત છે, ક્યાંક ટોળા ભેગા થઈ અને મતદાન છે ભારતીય જનતા પાર્ટી કરાવ્યું છે એવી પણ વાત થઈ. બીજી તરફ મહત્વનું કહીએ તો પોલીસે છે ક્યાંક ધક્કા પણ મારે એવા પણ સમાચાર આવ્યા. ઓલ ઓવર સાણંદમાં એક ઘટના વિકાસ એવી બની કે ત્યાં એકબીજાના કપડા, કાર્યકર્તા ભાજપ અને કોંગ્રેસના છે એ લોકોએ કપડા ફાડી દીધા. ફરિયાદ નોંધાવવાની તજવીજ થઈ રહી છે. શાંતિપૂર્ણ માહોલની અંદર ખુદ મહત્વનું રહેશે કે જૂનાગઢ છે, કુતિયાણા છે, આ જે સીટો છે એ સીટો ઉપર સૌથી વધારે નજર બધા ઉપર રહી, કારણ કે ચર્ચામાં પણ એટલી એ રહી, કારણ કે જે ગિરીશ કોટેચા છે એમના પુત્ર ઉભા રહ્યા હતા, આ બાજુ કાંધલ જાડેજા અને ઢેલીબેન છે એમના વચ્ચેના જે વિવાદો રહ્યા એ રહીને વિવાદોમાં આખું મતદાન પૂર્ણ થયું. એ પણ ક્યાંક હતું કે ભાઈ કુતિયાણા બેઠક સંવેદનશીલ હતી, પોલીસ બળ પણ એટલું રાખવામાં આવ્યું હતું, પરંતુ કોઈ ઘટના એવી બની નથી. એ ખૂબ સૌભાગ્યની વાત છે અને શાંતિપૂર્ણ માહોલની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતું તેનું મતદાન પૂર્ણ થયું છે. બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ. તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. હવે જે એસઓપી પ્રમાણે કાર્યવાહી કરવાની છે તે રીતે ઇલેક્શન કમિશન કાર્યવાહી કરશે. તમામે તમામ ઈવીએમ સીલ કરવામાં આવશે અને પછી તેને અલગ અલગ જગ્યાએ ડિસ્પેચ પણ કરવામાં આવશે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે અલગ અલગ મતદાનની ટકાવારી પણ સામે આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીશું. સરેરાશ 40% જ મતદાન થયું છે. 68 નગરપાલિકામાં સરેરાશ 59% વધુ મતદાન થયું છે. જો કે હજુ પણ આ આંકડો અપડેટ થશે. જો કે કોર્પોરેશન એટલે કે જૂનાગઢ કોર્પોરેશનમાં સૌથી ઓછું મતદાન થયું છે. આ તરફ સૌથી વધારે ચકલાસી નગરપાલિકામાં મતદાન થયું. બીજી બાજુ બોરિયાવી નગરપાલિકામાં સારું મતદાન થયું છે. ચોરવાડમાં પણ સારું મતદાન થયું છે. અમારી સાથે ધર્મેશ જોડાઈ ગયા છે. ધર્મેશ, આમ કઈ એવી હાઈ પ્રોફાઇલ બેઠક રહી કે જ્યાં જોરદાર જંગ જામ્યો, મતદાનની ટકાવારીમાં ઉલટફેર જોવા મળ્યો આપના મતે? સૌરાષ્ટ્રમાં જો સૌથી વધુ નગરપાલિકાનો ચૂંટણી જંગ જોવા મળ્યો હોય તો એ જૂનાગઢની ચોરવાડ નગરપાલિકામાં છે. બે હાઈ પ્રોફાઇલ નેતા કહી શકાય, કોંગ્રેસના ધારાસભ્ય અને ભાજપના સાંસદ, બંનેનું માદરે વતન. અત્યારે જે છેલ્લા 5 વાગ્યા સુધીના સમાચાર મળે છે વિકાસ, 75.53% મતદાન થયું છે. ચકલાસી પછી હું માનું છું કે સેકન્ડ નંબરે કદાચ, અને સૌરાષ્ટ્રમાં તો પહેલું જ જે કહી શકાય એ ચોરવાડ નગરપાલિકાનું મતદાન જોવા મળી રહ્યું છે. એટલે રસાકસીનું છે. જ્યારે વધુ મતદાન થયું હોય ત્યારે પરિવર્તન અને પુનરાવર્તનના જે પ્રશ્નો છે એ જોવા મળે કે ભાઈ પુનરાવર્તન કે પરિવર્તન, આ બહુ મહત્વની વાત છે. બીજી જો વાત કરીએ તો કુતિયાણા હાઈ પ્રોફાઇલ બેઠક હતી. ત્યાં કાંધલ જાડેજાનો સમાજવાદી પક્ષ, એમના ભાઈનો કાનાનો અને ઢેલીબેન જે 30 વર્ષથી નગરપાલિકામાં જેનું શાસન હતું
ત્યાં ભાજપની ટીમ અને એક સમાજવાદી આ બંને વચ્ચેની જે ટક્કર હતી એમાં આજે પોલીસ અને વહીવટીતંત્રની અગ્નિ પરીક્ષા હતી, પરંતુ પ્રવેશબંધી સહિત નિયમોમાં કડક અમલ કરી ત્યાં પણ મતદાન બહુ સારું થયું છે. જો માણાવદરની વાત કરીએ તો માણાવદરમાં પણ સૌથી વધુ મતદાન જૂનાગઢ જિલ્લામાં થયું છે. જૂનાગઢ જો કોર્પોરેશનની વાત કરીએ તો જૂનાગઢમાં ગત 2019ની ચૂંટણીમાં મને યાદ છે કે 49% મતદાન, અને એ સત્તાવાર આંકડા પણ 49% હતું. અત્યારે સરેરાશ આપણે જોઈએ તો 40 થી 42% છે. હવે મતદાન તો પૂર્ણ થયું છે ત્યારે 1 કલાકનું 44-45% જેવું આપણે ગણી શકાય. પણ મતદાન ઓછું થવાનું મહાનગરમાં એ અભ્યાસ બહુ જરૂરી છે. શું કામ? અને સૌથી વધુ મને જે ફીડબેક મળ્યા છે કે નારાજગી, નેતાઓ પ્રત્યેની નારાજગી, એટલે લોકલ પ્રતિનિધિ પ્રત્યે નારાજગી, કામ ન કર્યા હોય, જીતી ગયા પછી દેખાડા ન હોય, એ હવે નવા જે કોર્પોરેટરો આવે એને શીખવાનું બહુ જરૂર છે. આ ઉપરાંત તમે જુઓ તો જેતપુર નગરપાલિકા પહેલેથી જ જે મેન્ડેટને લઈને હાઈ પ્રોફાઇલ બેઠક થઈ ગઈ હતી. જયેશ રાદડિયાના ખાસ અંગત ગણાતા જે સુરેશ સખરેલિયા છે એમને ટિકિટને મેન્ડેટ નહોતું મળ્યું, પણ આજે સુરેશ સખરેલિયાએ નિવેદન આપ્યું છે કે ભાજપને જ જીતાડશું. અને સૌથી મોટી જે વાત છે એમણે કીધું કે પ્રશાંત કોરાટવાળો મામલો તો હજી પેન્ડિંગ છે. એટલે આ બધા જોતા એ રીતે તળાજા ભાવનગરની વાત કરીએ તો ત્યાં પણ એક સરસાઈ છે. રાપર કચ્છની બેઠક એ પણ સરસાઈમાં ટકાવારી જોઈએ તો અત્યારે જે મળી રહી છે એ પ્રમાણે ત્યાં પણ રસાકસીનો જંગ છે. ભચાઉમાં સૌથી ઓછું મતદાન થયું છે. એટલે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યારે ટોપર ઉપર હોય તો ચોરવાડ નગરપાલિકા છે 75.53%. આંકડાઓમાં તમે જુઓ કે અમિત ચાવડાનો ગઢ કહી શકાય કોંગ્રેસના એક સમયે, અને ત્યાંના જે બધા જ આખો એમની હોમગ્રાઉન્ડ કહેવાય, ત્યાં કોંગ્રેસ ચિત્રમાં જ નથી અને એમાં અપક્ષો છે. આ પણ એક મહત્વનો. એટલે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ગત ટર્મની જો આપણે વાત કરીએ તો કોંગ્રેસે કાંઈ એવું સારું પ્રદર્શન નહોતું કર્યું, પણ આ વખતે જ્યાં જ્યાં થયું અહીંયા અપક્ષ અને કોંગ્રેસ શું મેદાન મારી જાય એની અટકળો હવે તે જ થઈ છે. બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે બીજા સમાચાર મળી રહ્યા છે. જનાદેશ બ્રેકિંગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જૂનાગઢની વાત કરીશું. ચોરવાડની ખાસ આપણે વાત કરવી છે કારણ કે સવારથી જ તેના પર ચર્ચાઓ થઈ રહી છે. ચોરવાડ નગરપાલિકા કે જ્યાં બમ્પર મતદાન થયું છે, ચોરવાડ નગરપાલિકા કે જ્યાં 75% કરતા વધારે મતદાન અહીંયા થયું છે. આખા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે મતદાન થયું છે. અહીંયા એક સાંસદ છે, તેની સામે ધારાસભ્ય છે, સામે બે બળિયા અત્યારે બાજ લડી રહ્યા છે. હવે આ ચોરવાડની જંગ કોણ જીતશે તેના પર નજર છે. આખરે ચોરવાડ કોના હાથમાં જવાનું છે તેના પર નજર છે, કારણ કે બંને, એક બાજુ ધારાસભ્ય, એક બાજુ સાંસદ, એક બાજુ કોંગ્રેસ નેતા, એક બાજુ ભાજપ નેતા. આ બંને જે બે બળિયાઓની લડાઈ છે એમાં કોણ ફાવી જશે? વિકાસ, વર્ષોથી જો રાજકારણની જોઈએ તો છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસનું શાસન નગરપાલિકામાં છે. એમાં વિમલ ચુડાસમા પોતે પ્રમુખ પણ રહી ચૂક્યા છે, એમના પત્ની જે આમાં ઉમેદવાર કરીને પેનલ ઉતારી છે કોંગ્રેસની, એ પણ પ્રમુખ રહી ચૂક્યા છે. એવા સંજોગોમાં ભાજપે આ વખતે જે તાકાત લગાવી છે એ રાજેશ ચુડાસમા સાંસદ અને વિમલ ચુડાસમા કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય, આ બંનેનું હોમગ્રાઉન્ડ ને માદરે વતન છે. અને એ વતનમાં જે છેલ્લા 5 દિવસ 75% બમ્પર મતદાન થવું એ શું સૂચવે છે? કોની તરફેણમાં જઈ રહ્યું છે? કોનું પલડું આમ આપના અનુભવથી ભારે લાગે છે? સૌથી વધુ જ્યારે મતદાન થતું હોય ત્યારે પરિવર્તનનો વાયરોપા ફૂંકાય એવો એક રાજકીય વિશ્લેષણ આપણે અગાઉ જોયું છે. જોવાનું એ છે કે વિમલ ચુડાસમા એટલે કોંગ્રેસની અહીં હેટ્રિક થાય છે કે રાજેશ ચુડાસમા અને ભાજપનો 10 વર્ષનો વનવાસ પૂરો થાય છે. રાજેશ ચુડાસમાના પરિવારના લોકો પણ જે તે સમયે સભાપતિ હતા નગરપાલિકામાં. આવા સંજોગોમાં 75% એટલે સૌરાષ્ટ્રનું હાઈએસ્ટ મતદાન તમે જુઓ તો મતદારોનો ઉત્સાહ તમે જુઓ એ ચોરવાડમાં જોવા મળ્યો છે. અને ચોરવાડ એટલે લીલી નાગેર કહેવાય છે. ત્યાંના નાગરવેલના પાન હોય, જેને કહેવાય કે જે આખો નાળિયેરીનો પ્રદેશ કહેવાય છે, અને જે શ્રમિક વિસ્તાર પણ આવી ગયો છે, બંદર પણ છે, અને હોલિડે કેમ્પ જેવું છે. આ તમામ જોતા હવે મતદારોનો મૂડ કઈ રીતનો છે તો 18મીએ ખબર પડશે, પણ મતદારોએ પોતાનો મતદાનનો ફરજ બજાવી છે એ બદલ ગુજરાત ફર્સ્ટ દરેક મતદારોનો આભાર પણ માને છે. આપણે સવારથી એ જ કહેતા હતા કે મતદારો મતાધિકારનો ઉપયોગ કરે, મત તમારા યોગ્ય વ્યક્તિને આપજો, તમને પસંદ પડે આપો. એ ચોરવાડના મતદારોએ કર્યું છે. બિલકુલ, અને ચોરવાડ નગરપાલિકામાં આપણે જોયું હતું જે આખો પ્રચાર આપણે જો જાણે કે કોઈ વિધાનસભાની ચૂંટણી લડાતી હોય એ પ્રમાણેનો પ્રચાર થતો હતો. LED ગાડી બધી ફરતી હતી, જે રીતે વિમલ ચુડાસમા અને આ રીતે રાજેશ ચુડાસમાએ પ્રચાર કર્યો. વિમલ ચુડાસમાએ હમણાં જ આપણી ટેલિફોનિક વાતચીતમાં દાવો કર્યો છે કે 24માંથી 24 બેઠકે, એટલે કે 100% પાલિકા અમારા કબજે આવવાની છે. અતિશયોક્તિ લાગે છે આપને? આ વખતનો પ્રચાર અને જે સ્ટેન્ડ જોઈએ અને ભાજપે પોતાની જે તાકાત લગાડી છે, અને હવે બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે ચોરવાડ નગરપાલિકા.
અને એ જો એમનો જે આશાવાદ છે એ પોતે 10 વર્ષના કરેલા કામોને હતા, પણ હવેનું ચોરવાડ અને છેલ્લા 5 દિનનો પ્રચાર બહુ મહત્વનો ગણાઈ રહ્યો છે. જોવાનું 18મી તારીખે છે કે પરિવર્તન કે પુનરાવર્તન. બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. જુનાગઢ મનપાની ચૂંટણીમાં સરેરાશ 40% જેટલું મતદાન નોંધાયું છે. ગત વખતે અહીંયા 50% આસપાસ મતદાન હતું, જે સીધું જ હવે ઘટી ગયું છે 10% મતદાન. હવે છેલ્લી ઘડીનું જે મતદાન છે તે કદાચ આપણે કાઉન્ટ પણ કરીએ તો માની લો કે 42 થી 45% વચ્ચે જુનાગઢ કોર્પોરેશનમાં મતદાન નોંધાયું છે. એનો મતલબ કે અહીંયાની જનતા નિરસ સાબિત થઈ છે, અને જનતા નિરસ સાબિત થઈ તેના કારણે થોડો ડર હવે રાજકીય પક્ષોમાં, નેતાઓમાં પણ છે. આખરે આ નિરસતા કોને નડશે તે આપણને 18 તારીખે જાણવા મળશે. અમારા સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે, જેમણે સતત આખી ચૂંટણીનું કવરેજ તેમણે કર્યું છે. ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈ અત્યાર સુધી સતત તેમણે કવરેજ કર્યું. રહીમ લાખાણી, હવે અહીંયા જે મતદારોમાં નિરસતા જોવા મળી, આ નિરસતા કોને નડી શકે છે અને રાજકીય પક્ષોમાં પણ કેવું ટેન્શન? વિકાસ, જો હું ગત ટ્રમ્પ 2019ની ચૂંટણીની વાત કરું તો 49.68% મતદાન થયું હતું, અને આ વખતની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં 40%નું મતદાન, અને હજી પણ આંકડા છે તે અપડેટ થઈ રહ્યા છે. એટલે ક્યાંક જે રીતના આગળ વધતો છે તે 42-43% સુધી વધે. પરંતુ આમાં ક્યાંક હું વિશ્લેષણ થોડું અલગ કરવા માંગીશ. ગત ટર્મમાં જ્યારે ચૂંટણી યોજાણી હતી ત્યારે તમામ 15 વોર્ડની બેઠક હતી અને ત્યારે આ મતદાન થયું હતું. પરંતુ આજે આ વખતે 2 વોર્ડ એવા છે, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14, કે જેમાં મતદાન નથી થયું, બિનહરીફ થઈ છે. એટલે રાજકીય આંકડાકીય જો માહિતી જોઈએ ને તો ક્યાંક સરેરાશ ત્યાં સુધી પહોંચી જાય છે. પરંતુ જે રીતના આખો દિવસ મતદાનની જે લોકો આવતા હતા તેમાં ક્યાંક કહી શકાય કે જે ભીડ ગત ટ્રમ્પમાં જોવા મળતી હતી, કે મતદારો છે તે મતદાનની લાઈનો, કતારો લાગતી હતી, તે આ વખતે નથી લાગી. પરંતુ રાજકીય ગણિત છે માં ક્યાંક મૂંઝવણ પણ થોડી ઘણી જોવા મળી રહી છે. અહીંના પ્રભારી કમલેશભાઈ છે. કમલેશભાઈ, શું કહેશો? જે રીતના અત્યાર સુધીનું મતદાન, હજી આંકડા ધીમે ધીમે અપડેટ થઈ રહ્યા છે, શું લાગે છે આ વખતે? સાંજે 5 વાગ્યા સુધીના આંકડા અમને પ્રાપ્ત થયા છે. 40% મતદાન થયું છે અને હજી 5% મતદાન થાય એમ છે, એટલે 45% સરેરાશ મતદાન થાય. આપે જે વાત કરી કે ગયા વખતે 49.61% મતદાન થયું હતું, સરેરાશ આ વખતે 2 વોર્ડમાં ચૂંટણી લડાતી નથી અને 3 કોંગ્રેસના સભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેર્યો છે. આને કારણે નથી થયા, અને ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ એ અમારા કાર્યકર્તાઓએ બહાર કાઢ્યા છે. સામે કશું હતું નહીં. કોંગ્રેસ પાસે કાર્યકર્તા નથી, નીતિ નથી, રીતિ નથી, કોઈ વિઝન નથી. સામે આમ આદમી પાર્ટી પાસે પણ કોઈ માસ્ક હતો નહીં. એને કારણે જે ત્રણેય પાર્ટીઓનો જે સમૂહનો જે તાકાત લાગે એ લાગીને એટલે જે નીકળ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, મતદારો. ત્રિપાક્ષીય જંગમાં ક્યાંક ભાજપ લાભ લે એવી વાત થઈ શકે, કારણ કે જે રીતના મતદાન આમ જોવો તો સરેરાશ ઓછું છે, તો એના લીધે ના સરેરાશ મેં કીધું ને કે ગયા વખત આ વખતે તો એવું છે કે લગ્નગાળો પણ ખૂબ છે. ક્યાંક મતદારો છે અન્ય જગ્યાએ પણ ટ્રાન્સફર થયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ હતા અને અમારી જે વ્યૂહરચના હતી કે જે ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ છે એ મતદાર યાદીમાંથી ગોતીને એનું મતદાન થયું છે. ત્યારે 18મીએ જ્યારે કાઉન્ટિંગ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો 56 બેઠક ઉપર વિજય નિશ્ચિત છે. વિકાસ, જે રીતના વાત કરવામાં આવે તો જે દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના રોષ, જુનાગઢની જનતામાં રોષ પણ હતો અને તેની વચ્ચેનું આ મતદાન છે. ધારાસભ્ય છે તેમને શું કહેશો? જે રીતના ઓછું મતદાન, હજી આંકડા અપડેટ થઈ રહ્યા છે, કઈ રીતના જોવો છો, શું લાગે? જનરલી ગત વખત 59.68% મતદાન જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું હતું લાસ્ટ વખત. એટલે આ વખતે ફક્ત કદાચ 3-4% ફરક થશે. લગ્નગાળો ખૂબ મોટા પ્રમાણમાં છે, એટલે લગ્નગાળાની ઇફેક્ટ જ દેખાય છે. બાકી કોઈ મતદાનની અંદર એટલો કોઈ ફરક નથી થયો. 2-3% હશે એ તો માઇનોર ફરક છે, એટલે એવી કોઈ અસર નથી. અને બીજું જનરલી જે પણ મતદાનો છે લગભગ 40%. આભાર રહીમ અમારી સાથે જોડાવા બદલ. ત્યાંથી આપ સંવાદ આપનું ચાલુ રાખજો, અપડેટ પણ મોકલતા રહેજો. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે વાત કરીશું ભાવનગર વિશે. ભાવનગરમાં પણ અહીંયા ચૂંટણી યોજાઈ હતી, જ્યાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રણસંગ્રામ કે જેમાં મતદાન પૂર્ણ થયું અને ઈવીએમને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવી રહ્યા છે. સિહોર, ગારિયાધાર, તળાજાની નગરપાલિકામાં 49% આસપાસ મતદાન થયું. તાલુકા પંચાયતની 5 બેઠકની પેટા ચૂંટણીમાં પણ નિરસતા દેખાય છે. અમારા સંવાદદાતા કૃણાલ ત્યાંથી જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરી. કૃણાલ, આજે દિવસ દરમિયાન મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળ્યો? કઈ રીતે મતદાનનો ટ્રેન્ડ કઈ રીતનો રહ્યો ભાવનગરમાં?
બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો ભાવનગરની 3 જે નગરપાલિકા છે તેની જે ચૂંટણી તે યોજાઈ હતી. વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોમાં કહી શકાય કે નિરસતા ચોક્કસથી જોવા મળી હતી, કેમ કે સિહોર, ગારિયાધાર અને માફ કરશો તળાજા, આ ત્રણેય નગરપાલિકાની ચૂંટણીનો મહાજંગ છે તે ભાવનગર જિલ્લામાં જોવા મળ્યો હતો. તેમાં ત્રિપાખ્યો જંગ છે તે ચોક્કસથી કહીશું, કેમ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે તે સામને ટકરાયા હતા. જો કે તળાજામાં પણ એક વિવાદ છે તે બપોરના સમયે સામે આવ્યો હતો, કેમ કે તળાજામાં ખુદ પ્રિસાઇડિંગ જે ઓફિસર હતા તે ખુદ ભાજપ તરફી જે મતદાન છે તે કરાવતા હતા તેવો આક્ષેપ જે છે તે કોંગ્રેસના ઉમેદવાર છે તેઓએ માનસિંહ ડોડિયા કરીને જે ઉમેદવાર છે તેઓએ લગાવ્યો હતો. જો કે આ બધા જ ની વચ્ચે ઈવીએમ ખોટવવાની જે ખોરાવવાની પણ જે ઘટનાઓ છે તે પણ સામે આવી હતી. એટલે એકંદરીયા જોઈએ તો એક તરફ લગ્નસરાની સિઝન ને બીજી તરફ ચૂંટણીનો માહોલ, એટલે ચોક્કસથી કહી શકાય કે નિરસતા છે તે મતદારોમાં ચોક્કસથી જોવા મળતી. તેના જ કારણે ભાવનગર જિલ્લાની તળાજા, ગારિયાધાર અને સિહોર. બિલકુલ આભાર કૃણાલ, તમામ જાણકારી આપવા બદલ. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે વાત કરીશું ગાંધીનગર તાલુકા પંચાયત વિશે, જ્યાં સરેરાશ 65% આસપાસ મતદાન નોંધાયું છે. માણસા નગરપાલિકાની વાત કરીએ, સરેરાશ 62% મતદાન નોંધાયું છે. સંવાદદાતા નિકુંજ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, ગાંધીનગર તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજનો દિવસ કેવો રહ્યો? કઈ રીતનો આજનો આખો દિવસ રહ્યો મતદાનને લઈ? જી, ગાંધીનગર જિલ્લાની અંદર 2 ઇલેક્શનો હતા, એક ગાંધીનગર તાલુકા પંચાયત અને બીજું ગાંધીનગર જિલ્લામાં આવેલ માણસા નગરપાલિકાની ચૂંટણી. ગાંધીનગર તાલુકા પંચાયતમાં સરેરાશ અંદાજિત 65 થી 66% મતદાન જે છે તે થયું છે. માણસા નગરપાલિકાની અંદર પણ 63 થી 64% જેટલું 6 વાગ્યા સુધીમાં મતદાન થાય તે પ્રકારનું અંદાજ જે છે તે સેવવામાં આવી રહ્યો છે. અને ગાંધીનગરની આ બંને ચૂંટણી માટે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન જે છે તે સંપન્ન થયું છે. એકલ દોકલ જગ્યાએ ઈવીએમ જે છે તે ખોટવાઓની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ જે રિઝર્વ ઈવીએમ હતા તે તરત રીતે ત્યાં સ્ટેન્ડ બાય રખાયેલા હતા અને તેને રિપ્લેસ કરવાના કારણે કોઈ મતદાનની અસર આ ઈવીએમ ખોટવાઓના કારણે થઈ હોય તે પ્રકારની સ્થિતિ નથી. મોકપોલ દરમિયાન પણ 2 થી 3 જેટલા ઈવીએમ સવારે ખોટવાયા હતા તે પ્રકારના સમાચારો જે છે તે મળ્યા હતા. બિલકુલ આભાર નિકુંજ, સમયનો અભાવ છે એટલા માટે આપણે ફરી એકવાર જોડાઈશું. બીજા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જનાદેશ બ્રેકિંગ. ખેડા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને અહીંયા જે આંકડા સામે આવ્યા છે, મહેમદાબાદ નગરપાલિકા જ્યાં 58.25% મતદાન નોંધાયું છે. બીજી બાજુ ડાકોર નગરપાલિકામાં 55.58% મતદાન નોંધાયું છે. ચકલાસીમાં પણ સારું એવું મતદાન નોંધાયું છે, જ્યાં સૌથી વધારે 77.2% મતદાન નોંધાયું છે. આ અંગે જાણકારી આપશે અર્પિત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અર્પિત, ખેડામાં ઓવરઓલ અલગ અલગ નગરપાલિકામાં મતદાનનો ટ્રેન્ડ કઈ રીતનો રહ્યો, આપે ત્યાં શું જોયું? ઓવરઓલ દિવસ દરમિયાનની વાત કરું તો દિવસ દરમિયાન ક્યાંક કેટલાક નગરપાલિકા વિસ્તારમાં કેટલાક બૂથો પર મશીન ખોટવાયા હતા, ક્યાંક બટનની પ્રોબ્લેમ આવી હતી તો ક્યાંક એવી મશીન બંધ થઈ ગયું હતું. પણ ઓવરઓલ વાત કરીએ, દિવસ જ્યારે પૂરો થયો છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ખેડા જિલ્લામાં નગરપાલિકામાં મતદાન પૂરું થયું છે. ડાકોરમાં છું અને ડાકોરની વાત કરીએ તો હાલ ઉત્તર બુનિયાદી શાળામાં છું. ત્યાં પણ બરાબર 6 વાગે ગેટ બંધ કરવામાં આવ્યા હતા. ગેટ બંધ કર્યા પછી જે મતદાન મથક પર ઈવીએમ સીલ કરવાની પ્રોસેસ હતી, ઉમેદવાર અને એમના પ્રતિનિધિ એ બંનેની હાજરીમાં કરવામાં આવી. મોટી વાત એ છે કે ડાકોરની સાથે સાથે આખા જિલ્લામાં જ્યાં નગરપાલિકાની ચૂંટણી હતી 5 જગ્યા પર, ત્યાં જે સમયે એટલે કે જેટલો સમય વિલંબ થયો હતો, ઈવીએમ મશીન ખોટવાયા હતા, એ સમય દરમિયાન મતદાન પર બ્રેક લાગી હતી. જે બૂથ પર આ બ્રેક લાગી હતી ત્યાં લગભગ ખાસ તો ડાકોરની વાત કરું તો એક મતદાન મથક જે ગાયકવાડ હવેલી મતદાન મથક છે ત્યાં 20 થી 25 મિનિટ જેટલો સમય વધારે આપવાની વાત હતી, કેમ કે સવારના સમયે ઈવીએમ ખોટવાયું હતું, જેના કારણે મતદારો મતદાન મથક પર આવ્યા પણ મતદાન કરી શક્યા ન હતા, જેના કારણે પરત ફર્યા. હવે એ જે સમય બગડ્યો હતો એ સમય ફરીથી આપવામાં આવ્યો અને વધારાનો સમય આપવામાં આવ્યો, જેથી કરીને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શક્યા છે. આ પ્રકારની જ્યાં ઘટના બની હતી, ઈવીએમ મશીન ખોટવાયા હતા, ત્યાં સમય વધારાનો આપવામાં આવ્યો. ખેડા જિલ્લો આજે આખા ગુજરાતમાં જ્યાં નગરપાલિકાની ચૂંટણી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, ત્યાં ચર્ચામાં એટલા માટે રહ્યો કેમ કે મહેમદાબાદમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી
જી બિલકુલ આભાર અર્પિત તમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. હવે બીજી વાત કરીશું કે જ્યાં રાજકોટ જિલ્લાની વાત કરીશું. 5 નગરપાલિકામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. અહીંયા પણ તમામ બેઠકો પર મતદારોમાં નિરસતા જોવા મળી હતી. સવારથી જ મતદારો ઘરની બહાર ન નીકળ્યા ને એના કારણે સરેરાશ મતદાનનો આંકડો ઓછો સામે આવ્યો છે. સંવાદદાતા ગૌતમ ભેડા આ બાબતે જાણકારી આપશે. ગૌતમ, રાજકોટ જિલ્લામાં ઓવરઓલ મતદાન કેવું રહ્યું? હજી ચોક્કસ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ 5 જેટલી નગરપાલિકા છે તેમાં આજે મતદાન છે તે યોજાયું હતું. મતદાન અત્યારે પૂર્ણ થઈ ગયું છે એટલે જે ઈવીએમ છે તે સીલ કરવાની કામગીરી છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જસદણ, ઉપલેટા, ધોરાજી, જેતપુર અને ભાયાવદર આ 5 નગરપાલિકા છે તેની આજે ચૂંટણી છે તે યોજાઈ હતી. આ તમામ જો બેઠકોની વાત કરવામાં આવે તો ઉપલેટાની 5 બેઠકો છે તે બિનહરીફ ગઈ હતી, જ્યારે જસદણની 2 બેઠકો બિનહરીફ થઈ હતી. આ સિવાયની તમામ નગરપાલિકાની જે બેઠકો છે ત્યાં મતદાન થયું હતું ને જે રીતના મેં વાત કરી કે જે મતદાનની ટકાવારી છે તે ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. જે રીતના ચૂંટણીઓ આગળ આવી રહી છે તેમ મતદાનની ટકાવારી ખૂબ જ ઘટી રહી છે. જે ચિંતાનો પણ વિષય છે કે લોકો ઘરની બહાર નથી નીકળતા અને મતદાનમાં ઓછો રસ દાખવે છે. અને આ જે કારણો સામે આવી રહ્યા છે, જે સૌરાષ્ટ્રની અંદર ને રાજકોટ જિલ્લાની અંદર ઓછા મતદાનના, તેમાં ઘણા બધા મુદ્દાઓ સામે આવી રહ્યા છે. લગ્નગાળાની સિઝન પણ એક કારણભૂત બની છે. તો બીજી તરફ જે કામોને લઈને લોકો દ્વારા જે ફરિયાદો થઈ હતી એ પ્રમાણે નિરાકરણ ન આવતા અથવા તો જે પક્ષ રાજકીય પાર્ટીઓ છે તેમના ઉપર જે નેતાઓ છે તેમના ઉપર શું લોકોનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે એ પણ એક સવાલ છે. બીજી તરફ જો આ નગરપાલિકાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો ધોરાજી અને જેતપુર બંને જગ્યાએ એક એવી ઘટના બની હતી કે જેમાં ઈવીએમ છે તેમાં ખામી સર્જાવાની ઘટના સામે આવી હતી. જોકે તેનું નિરાકરણ પણ કરી દેવામાં આવ્યું હતું એટલે કોઈ મોટી સમસ્યા સર્જાઈ નથી. ત્યારે જેતપુરની જો વાત કરવામાં આવે તો જેતપુર નગરપાલિકાની અંદર જે એક અપક્ષ ઉમેદવાર છે રીનાબેન દવે, તેમના દ્વારા એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો ને એના માટે રાજકારણ ગરમાયું હતું. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે વોર્ડની અંદર જે મતદાન બૂથ છે ત્યાં જે ચોક્કસ ઉમેદવાર છે તેને મતદાન કરવા માટે એને મત આપવા માટેનું કહેવામાં આવી રહ્યું છે ને એટલા જ માટે આ વિવાદ સર્જાયો હતો. અને આ વિવાદને બાદ કરતા તમામ 5 નગરપાલિકા છે તેમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ચિંતાનો વિષય હજુ પણ એ જ છે કે મતદાનની ટકાવારી ખૂબ ઓછી છે. જી બિલકુલ આભાર ગૌતમ તમામ જાણકારી આપવા બદલ. એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને હવે વાત કરીશું આપણે વધુ એક જિલ્લા વિશે જ્યાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હવે મતદારોનો આભાર માન્યો છે. તેમણે તમામ મતદારોનો આભાર માન્યો. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો તેવો પણ આક્ષેપ તેમણે કર્યો છે. ગુંડા, પૈસા અને ધાક ધમકીથી ડરાવવામાં આવ્યા તેવો શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે. ભાજપે મતદારોના મતાધિકાર હડપવાનો પ્રયાસ કર્યો તેવો પણ આરોપ તેમણે લગાવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આજે મતદાનનો દિવસ અને જે કોઈએ પ્રેમ, સમર્થન અને લાગણી અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો માટે અમારા પ્રચાર દરમિયાન જે વહાલા ગુજરાતીઓએ પ્રેમ આપ્યો છે એ માટે સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મતદારનો મત દેવાનો અધિકાર છીનવી લેવાય એ રીતના ગુંડાઓ દ્વારા પૈસાના કોથળાઓ ખર્ચીને ધાક, ધમકી, લાલચથી બિનહરીફ કરાવવાના પ્રયત્નો કર્યા. હું સલામ કરીશ મારા કોંગ્રેસના એ કાર્યકર્તા મિત્રોને, આગેવાનોને અને ઉમેદવારોને કે અનેક ધાક, ધમકી, લાલચ, સત્તાનો દુરુપયોગ આ બધાની વચ્ચે મોટા ભાગની સીટો પર કોંગ્રેસના પંજાના નિશાન પર અમારા ઉમેદવારો લડ્યા છે. એમને અભિનંદન આપું છું. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું હવે મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ હવે નજર રહેશે પરિણામ પર અને આ તમામ પરિણામના અપડેટ્સ આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ શકશો. 18 તારીખે વહેલી સવારથી તમામ અપડેટ્સ આપના સુધી ગુજરાત ફર્સ્ટ પહોંચાડતું રહેશે. મારે આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.